ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ હાજર રહ્યા. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી, અમદાવાદની સરકારી શાળામાં અભ્યાસ કરતી માહી ભટ્ટને NASAમાં આમંત્રિત કરવાના બદલામાં સરકાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ફ્રોડના ગુના ઉકેલવા બદલ પોલીસ વિભાગને અભિનંદન આપવામાં આવ્યા, જેમાં DGP સહિત તમામ પોલીસ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં સન્માન આપવામાં આવ્યું. 1930 નંબર પર 20 મિનિટમાં ફોન કરી ફ્રોડના નાણાં ફ્રીઝ કરવાની નવી ટેકનોલોજી અપનાવવામાં આવી. કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. રવિ પાક માટે 72,000 મેટ્રિક ટન ખાતર અને 1,41,875 મેટ્રિક ટન યુરિયાનો સપ્લાય કરવામાં આવ્યો. રાહત પેકેજમાં 23.18 લાખ કિસાનો માટે 6,890 કરોડના બિલ તૈયાર થયા અને 17.92 લાખ કિસાનોને DBT દ્વારા સહાય આપવામાં આવી. MSME પ્રાઇસ દ્વારા કિસાનોને લાભ મળી રહ્યો. રાજ્ય સરકાર દ્વારા 100% તુવેરની ખરીદી કરશે, જે માટે 22 ઓક્ટોબર 2025 થી 21 જાન્યુઆરી 26 સુધી VC મારફત નાફેડમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે. આ ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત છે, ત્યારે કે માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં એમને ને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ, ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે, એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે. એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે, એની પણ રિવ્યૂ કર્યો. 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા DGPથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા. છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા. તેની સરખામણીમાં 50%નો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે. રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી, એમાંથી રસ્તા કાઢ્યા. મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીઝ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા. એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે.